ચાલો નમસ્કાર મિત્રો, નવા દિવસ સાથે, નવા ઉમંગ સાથે, નવા ઉત્સાહ સાથે અને નવી રજૂઆત સાથે ફરીથી આપણી સેવામાં પાંભર સર. આજે આપણે આ જ ટોપિક પ્રક્ષિપ્ત ગતિ ચેપ્ટર 4 ધ્યાન આપજો, સમતલમાં ગતિ એના ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ પર આધારિત MCQ. એનો પાર્ટ 1 બહુ સરળ રીતે સિમ્પલ રીતે આપણે સોલ્વ કર્યો. આજે પાર્ટ 2 નો સમય છે. પાર્ટ 2 ની અંદર આવતા MCQ ને આપણે સોલ્વ કરવાના છે. તો મિત્રો રેડી છો ને? ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. એની અંદર પાર્ટ 2 ની અંદર પહેલો પ્રશ્ન, એક પદાર્થને ઈ ગતિ ઉર્જાથી 45 ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઓકે, તો સૌથી ઊંચા બિંદુએ એની ગતિ ઉર્જા કેટલી હોય? સૌથી ઊંચું બિંદુ એટલે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈ. ગતિ ઉર્જા આપી છે ઈ, તો કે ઈ બરાબર 1/2 mv². ઓકે, ચાલો ખૂણો આપ્યો છે θ = 45. મહત્તમ ઊંચાઈ, હા યસ, મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા કેટલી હશે કે? ચાલો તો પહેલી બાબત, મહત્તમ ઊંચાઈએ, ચાલો મહત્તમ ઊંચાઈએ બેટો vy બરાબર 0 તથા vx બરાબર v cos θ. રેડી? મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક ક્ષણિક માટે 0 થાય, પણ સમસ્થિતિજ ઘટક તો પ્રક્ષિપ્ત ગતિમાં અચળ જ હોય છે, એટલે vx બરાબર v cos θ. તો મૂકો, તો vx = v cos θ. θ 45 આપ્યો છે એટલે તમને અહીંયા સિમ્પલ વાત છે કે vx = મળશે v/√2. cos 45 એટલે 1/√2 આવી ગયું. ચાલો તો હવે ઊંચાઈએ ગતિ ઉર્જા k બરાબર 1/2 mvx². રેડી? ચાલો k બરાબર 1/2 m vx² એટલે આનો વર્ગ એટલે v²/2, √2 નો વર્ગ 2. હે, √2 નો વર્ગ 2. તો 1/2 mv² બરાબર તો ઈ છે, તો આ થશે ને આવું 1/2 mv² બરાબર ઈ. રેડી? કારણ કે 1/2 mv² બરાબર તો ઈ છે, જોઈ શકો છો. ઓકે, ચાલો તો 1/2 mv² બરાબર ઈ, તો k બરાબર શું થાય? e/2. ઓકે, 1/2 mv² બરાબર ઈ, તો e/2. તો ગતિ ઉર્જા આવે e/2 છે. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો. રેડી? ચાલો આવી ગયો, સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ. ઓ પ્રશ્નાર્થ ચિહ્ન, એનો મતલબ તમારે હોમવર્કમાં કરવાનો છે. શું કહેવા માંગે છે? એક પદાર્થને p વેગમાંતિક સમસ્થિતિ સાથે 60 ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો સૌથી ઊંચા બિંદુએ વેગમાન. આવો જ MCQ આપણે સોલ્વ કરાવ્યો છે, પણ કદાચ આ એંગલ બદલતો હશે, કદાચ આગળ 30 નો હશે તો અહીંયા તમને 60 નો આપી દીધો છે. ચાલો મિત્રો, આ MCQ ની અંદર કદાચ એંગલ બદલતો હોય, આગળ MCQ આપણે આવો સોલ્વ કરાવ્યોમાં 30 નો બી હોય, 60 નો હોય, તો p વેગમાંતિક સમસ્થિતિ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ઊંચા બિંદુએ વેગમાન. તો તમને કીધું હતું ને કે ઊંચા બિંદુએ વેગનો y ઘટક 0 હોય, વેગનો x ઘટક જ હોય. તો આગળ આપણે જોયું ને વેગનો x ઘટક, જો અહીં ફરી એકવાર બતાવી દો છે. તો આ θ તમારે 60 નો લઈ લેવાનો, એમાં 60 નો લ્યો એટલે cos 60 એટલે 1/2 એટલે v/2 આવશે. રેડી? cos 60 = 1/2 એટલે v/2 એટલે v/2 આવી ગયું વેગમાન, અને એના ઉપરથી p બરાબર mv ના સૂત્રનો ઉપયોગ કરશો એટલે તમને આ MCQ સોલ્વ થઈ જશે. આ તમારા માટે છે મિત્રો, તમારે જાતે ગણવાનો છે. ઇટ્સ ઓકે. રેડી? ચાલો આગળ વધીએ. એક હોલની છત મિત્રો, એક હોલની છત 25 મીટર ઊંચી છે, એટલે h 25 મીટર. તો કયા મહત્તમ અંતરથી દડાને હોલની અંદર ફેંકવો જોઈએ? કયા મહત્તમ અંતરથી દડાને હોલની અંદર ફેંકવો જોઈએ? અંતર મેળવવાનો છે, અંતર r. r મેક્સિમમ, મહત્તમ અંતર. રેડી? તો પેલી બાબત, h બરાબર શું છે? મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત પદાર્થમાં, તો કે v0² sin² θ/2g. ઓકે, રેડી? અને r મેક્સિમમ
મહત્તમ અંતરથી ફેંકવું જોઈએ. આર નું સૂત્ર એટલે બે વચ્ચેનો સંબંધ આપણે મેળવી લઈશું. આર બરાબર 2v0 સ્ક્વેર v0 સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટા બાય જી. ઓકે, ચાલો પેલા બે વચ્ચેનો સંબંધ મહત્તમ અંતર આપણે મેળવવું હોય એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. રેડી? ચાલો h બાય r એવું કરી નાખીએ. h બાય r બેનો ગુણોત્તર લઈ લઈએ એટલે ખબર પડી જાય આપણે. h બાય r એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g ગુણ્યા 2v0 સ્ક્વેર sin થીટા cos થીટા છેદમાં g. ચલો g કેન્સલ. v0 સ્ક્વેર કેન્સલ, sin થીટા કેન્સલ. રેડી? તો શું આવશે? h બાય r ઇઝ ઇક્વલ ટુ sin થીટા છેદમાં 4 cos થીટા. રેડી? sin થીટા બાય cos થીટા એટલે tan થીટા એટલે h બાય r એટલે 1/4 tan થીટા. મહત્તમ અંતર માટે મહત્તમ સમક્ષિતિજ અંતર માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 45, કારણ કે 45 ના ખૂણે ફેંકો ને તો જ મહત્તમ અંતર મળે. તો આ 45 લઈ લ્યો. h બાય r 1/4 tan 45 ઇઝ ઇક્વલ ટુ 1. તો h બાય r 1/4 સિમ્પલ એન્ડ સોબર. તો શું થાય? r બરાબર અહીંયા r મેક્સિમમ લઈ લેજો. r મેક્સિમમ. ચાલો તો સિમ્પલ થઈ ગયું કે r મેક્સિમમ બરાબર 4h. આ સંબંધ આવી ગયો. હવે તમે શોર્ટકટ ઉપયોગ કરી શકો. આ બધું લખવાની ગણતરીની જરૂર નથી. આ સંબંધ મેળવવા માટે MCQ ગણો. બાકી આપણે ખબર જ હતી r મેક્સિમમ બરાબર 4h થાય. તો r મેક્સિમમ અને હા r મેક્સિમમ બરાબર 2h મેક્સિમમ થાય. આગળ એવું MCQ ગણ્યો તો આપણે. r મેક્સિમમ બરાબર 4 × 25. તો r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. રેડી? જોઈ લો 100 મીટર છે મિત્રો. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શક્યો છે. ચાલો રેડી, આગળ વધીએ. સમક્ષિતિજ સાથે થીટા કોણે ફાયર કરેલા એક પ્રક્ષિપ્ત માર્ગ આકૃતિમાં દર્શાવેલો છે. ઓકે, લોન્ચિંગ બિંદુથી એટલે કે આ લોન્ચિંગ બિંદુ કહેવાય. રેડી? સૌથી ઊંચા બિંદુ એટલે આ. ઓકે, ખૂણો ફાઈ દેખાય છે અને ફાઈ અને થીટા વચ્ચેનો સંબંધ. તો તમે મિત્રો આ સંબંધ લઈ લો. આ ખૂણો છે ફાઈ. તો એ લઈ લો આકૃતિ પરથી. હા, તમે આ લેશો એટલે અંતર કેટલું થશે? r/2 હે ને? એટલે કે આખું થશે r. ઓકે, એટલે r/2. ચાલો આકૃતિ પરથી tan phi બરાબર સામેની બાજુ એટલે h અને પાછળની બાજુ એટલે r/2. 2 ઉપર વહી જશે એટલે 2h ના છેદમાં r. કિંમત મૂકી દો h અને r ની. 2h એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g અને r એટલે મિત્રો v0 સ્ક્વેર 2 sin થીટા cos થીટા
બાય જી એટલે જી ઉપર વહી જશે. ચાલો રેડી, 2 કેન્સલ, જી કેન્સલ, v0 સ્ક્વેર કેન્સલ, સાઇન થીટા 1 કેન્સલ. રેડી, તો અહીંયા શું મળશે તમને? ઉપર 2 કેન્સલ, v0 સ્ક્વેર, 1 સાઇન થીટા વધે છે. ચાલો તો સાઇન થીટા છેદમાં અહીં 2 આવે છે અને કોસ થીટા આવે છે, તો આ બરાબર આવે tan થીટા બાય 2. રેડી, એક જ સૂત્ર. તો tan phi આવી ગયું, tan phi બરાબર તો આવી ગયું. સિમ્પલ વાત છે. જો tan phi આવ્યું, tan phi ઇઝ ઇક્વલ ટુ 1/2 tan થીટા. સિમ્પલ એન્ડ સોબર આવી ગયો સંબંધ. tan phi બરાબર 1/2 tan થીટા. તો tan phi 1/2 tan થીટા ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ લો છે ને. ચાલો આવી ગયું સિમ્પલ, આકૃતિ પરથી જ આપણે લઈ લીધું. ચાલો રેડી ને, ખબર પડી? આગળ વધીએ. સમક્ષિતિજપણે ઉડતું, સમક્ષિતિજ સાથે ઉડતું એક લડર, સમક્ષિતિજ દિશામાં એવું લખો, પણ ન કરવું હોય તો દિશામાં. રેડી, સમક્ષિતિજ દિશામાં ઉડતું એક લડાકુ વિમાન 200 મીટર પ્રતિ સેકન્ડના એક સમાન વેગથી એક એન્ટી એરક્રાફ્ટ ગન ઉપરથી પસાર થાય છે. ઓકે, ગન 200√2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગોળી ફાયર કરી શકે છે. તો વિમાનને લાગે તે રીતે ગનમાંથી કેટલા ખૂણે ગોળો ફાયર કરવા જોઈએ? બહુ સિમ્પલ છે. ચાલો અહીંયા છે ને એન્ટી ગન છે. કઈ છે? એન્ટી ગન. એક સમક્ષિતિજ દિશામાં વિમાન ઉડી રહ્યું છે. ચાલો એ પરથી એ વિમાન આમ જાય છે અને એનો વેગ આપ્યો છે. કેટલો છે? તો કે v બરાબર 200. એન્ટી ગનમાંથી એક ગોળો છોડવામાં આવે ને એ આમ જાય. ચાલો ધારી લો કે એ બી પાસે ટચ થાય છે. તો આ જે એંગલ છે એ આપણે મેળવવાનો છે. આ આપ્યું છે આ વેગ v0 cos થીટા. v0 આની જ્યારે ખૂણો v0, કારણ કે એનો પ્રારંભિક ગોળાનો વેગ v0 હોય અને ખૂણો બનાવે તો આટલું થાય. આ આપ્યું છે v0. રેડી, v0 કેટલો આપ્યું છે? 200√2. રાઈટ, 200√2 આપેલું છે. જો ગન 200√2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, એટલે v આપ્યું છે તમને 200 અને v0 આપ્યું છે 200√2. i મીટર પ્રતિ સેકન્ડ, i મીટર પ્રતિ સેકન્ડ. તો થીટા મેળવવાનો છે, મળી જાય. ચાલો આ ચાલો એ બી ગયો. રાઈટ, તો આ ને આ બી સરખું હોય આકૃતિ પરથી તમે કહી દો. આકૃતિ પરથી v બરાબર તો v0 cos થીટા. રેડી, v બરાબર v0 cos થીટા સરખું. તો cos થીટા બરાબર શું થાય? v ના છેદમાં v0. v એટલે 200, 200 ના છેદમાં 200√2 આ જાય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો થીટા બરાબર 45. સિમ્પલ વાત છે. આવી ગયું. રેડી, તો 45 ખૂણો 45 નો હોવો જોઈએ ભાઈ. 45 ના ખૂણે ફાયર કરવું જોઈએ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો. રેડી, ચાલો ઓકે. ચાલો નેક્સ્ટ. પ્રારંભિક વેગ v0 બરાબર 200√2 મીટર પ્રતિ સેકન્ડ હોય અને વિમાનની ઓછામાં ઓછી કેટલી ઊંચાઈ હોવી જોઈએ કે જેથી ગોળો લાગે નહીં? ભાઈ આ જ MCQ પરથી છે. ઊંચાઈ આ મેળવવાની છે, કાંઈ ખાલી ટચ થવાની તૈયારી હોય. રાઈટ, તો મળી જાય. આપણે મળી જાય કે ન મળી જાય? હે, મળી જ જવો જોઈએ. ચાલો એના માટે પ્રારંભિક વેગ આપ્યો છે.
200√2 મીટર પ્રતિ સેકન્ડ. થીટા આપી દીધો છે 45 આગળમાં, રાઈટ. હોય તો અહીં લખી દેવાનું હો, થીટા બરાબર 45, કારણ કે આગળના પ્રશ્નમાંથી આ લીધેલો છે. જી બરાબર તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એચ મેળવવાનું છે, મળી જાય. એચ નું સીધું સૂત્ર જ મૂકો કે અહીં પ્રક્ષિપ્ત પદાર્થમાં એચ બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. રેડી? ચાલો, એચ બરાબર v0 સ્ક્વેર એટલે 200√2 એનો વર્ગ ગુણ્યા સાઇન સ્ક્વેર 45 છેદમાં 2 × 10. જી એટલે 10 આપેલું છે, જોઈ લો. રેડી? ચાલો, તો h ઇઝ ઇક્વલ ટુ 200√2 નો વર્ગ કરો એટલે 4 ગુણ્યા 10⁴ અને √2 નો એટલે 2, બરાબર ને? સાઇન સ્ક્વેર 45 એટલે 1/√2 એનો વર્ગ ડિવાઈડ બાય 2 ગુણ્યા 10. ચાલો, તો h બરાબર 4 10⁵ 2 ગુણ્યા 1 છેદમાં √2 નો વર્ગ એટલે 2 2 10. ચાલો, 4 4 4 જાય. ચાલો, આ 10 ઉપર લઈ જાઓ એટલે h બરાબર 2 × 10⁻⁴ છે, 4 છે ને. ચાલો, આ ઉપર લઈ જાઓ એટલે 3 મીટર. તો h બરાબર 2 કિલોમીટર. રેડી? 2 કિલોમીટર છે. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન, 2 કિલોમીટર. જોઈ શકો છો મિત્રો, સિમ્પલ એન્ડ સોબર. ચાલો, આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એમ દળના પ્રક્ષિપ્ત પદાર્થને સમસ્થિતિ સાથે થીટા ગુણ્યા v વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે. મહત્તમ ઊંચાઈ જ આગળ કીધું છે. મહત્તમ ઊંચાઈ આગળ જ કોણીય વેગમાન l બરાબર રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર. રેડી? ચાલો, આ આપણે મેળવવાનું છે. તો પહેલી બાબત, મહત્તમ ઊંચાઈએ vy બરાબર 0 પણ vx બરાબર v cos થીટા. રેડી? ચાલો, vx બરાબર v cos થીટા. મહત્તમ ઊંચાઈએ થીટા આપ્યો નથી, પણ થીટા શું લેશું? 45 લઈએ. ચાલો, અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 45 લેતા તો vx ઇઝ ઇક્વલ ટુ v cos 45 એટલે v ના છેદમાં √2. ઓકે, તો મહત્તમ ઊંચાઈ વેગમાન, ચાલો, મહત્તમ ઊંચાઈએ વેગમાન p બરાબર mvx એટલે કે mv ના છેદમાં √2. ચાલો, આને આપી દો. હવે h બરાબર v સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. આમાં થીટા બરાબર મૂકી દો 45. ચાલો, તો h બરાબર v સ્ક્વેર સાઇન સ્ક્વેર 45 છેદમાં 2g. ઇટ્સ ઓકે. ચાલો, તો આ બરાબર v સ્ક્વેર સાઇન સ્ક્વેર 45 છેદમાં 2g 1/√2 એનો વર્ગ. તો h બરાબર v સ્ક્વેર છેદમાં 4g. આને આપી દો 2. ચાલો, આવી ગયું. p અને h બંને આવી ગયું. હવે કોણીય વેગમાન l બરાબર h ગુણ્યા p. h એટલે v સ્ક્વેર બાય 4g અને p એટલે mv છેદમાં √2. ચાલો, તો l ઇઝ ઇક્વલ ટુ m v સ્ક્વેર ઇન્ટુ v એટલે mv ક્યુબ છેદમાં 4√2 ઇન્ટુ g. ચાલો, આવી ગયું. ચેક કરો. mv ક્યુબ 4√2g. યસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો. રેડી? થીટા 45, કારણ કે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે સમસ્થિતિજ ખૂણો 45 નો હોવો જોઈએ, એટલે આપણે અહીંયા કન્ફ્યુઝન હતા. તો આવી ગયું મિત્રો. રેડી? સિમ્પલ. ચાલો, આગળ વધીએ. પ્રક્ષિપ્તનું સમીકરણ અહીંયા આપેલું છે.
કે y બરાબર √3x માઇનસ g/2 x² ને પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણ y બરાબર tan θ into x tan θ into x માઇનસ g ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ into x સ્ક્વેર સાથે સરખાવતા માલુમ પડે છે કે tan θ બરાબર અહીંયા શું છે √3 સિમ્પલ બરાબર છે. તો માટે ખબર પડે છે કે tan θ બરાબર √3 તો માટે થીટા બરાબર tan ઇનવર્સ √3 આવી ગયું. ઇટ્સ ઓકે, સિમ્પલ એન્ડ સોબર. થીટા બરાબર tan ઇનવર્સ √3. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. રેડી ને મિત્રો? ઓકે, ચાલો આગળ વધીએ. એક પ્રક્ષિપ્ત પદાર્થ બે પ્રક્ષિપ્ત કોણે એક જ રેન્જ ધરાવે છે. જો બંને કિસ્સામાં ઉડ્ડયન સમય t1 અને t2 હોય તો સંબંધ હોય. તો આપણે ધારી લો કે ધારો કે પ્રક્ષિપ્ત કોણ θ0 અને 90 - θ0 હોય ત્યારે અવધિ સમાન મળે છે. ચાલો રેડી? ત્યારે અવધિ કેવી મળે છે? સમાન મળે છે. તો હવે ઉડ્ડયન સમય ચાલો t1 તો હવે અહીં ઉડ્ડયન સમય t1 બરાબર શું આવે? 2v0 sin θ0 છેદમાં g આને રહેવા દો એમાં તથા t2 બરાબર 2v0 sin 90 - θ0 છેદમાં g. તો આ બરાબર આવશે 2v0 cos θ0 છેદમાં g, કારણ કે sin 90 - θ એટલે cos θ હે ને, એટલે 2v0 cos θ0 into g આવી ગયું. આ બંને એક θ0 અને 90 - θ0 પ્રક્ષિપ્ત કરો તો અવધિ કેવી મળે છે? સમાન. હવે t1 ગુણ્યા t2 કરો. ચાલો હવે t1 ગુણ્યા t2 બરાબર, ચાલો t1 ગુણ્યા t2 કરો એટલે 2v0 sin θ0 છેદમાં g ગુણ્યા 2v0 cos θ0 by g. ચાલો રેડી? શું થશે? આ t1 ગુણ્યા t2 બરાબર 1 એમાં રહેવા દો 2v0 into v0 એટલે 2v0 સ્ક્વેર 1 ને રાખો છો ગુણ્યા 2 sin θ0 cos θ0 છેદમાં g સ્ક્વેર. આપણે હું એક g રહેવા દઉં છું અને એક અહીંયા g રહેવા દઉં છું. આ જો આ બરાબર શું થયું? r થઈ ગયું. આ બરાબર શું થઈ ગયું? r થઈ ગયું ને, કારણ કે 2 into 2 એટલે r 2v0 સ્ક્વેર બાય g 2v0 into v0 એટલે v0 સ્ક્વેર 2 sin θ cos θ છેદમાં t. યસ r બરાબર શું છે સૂત્ર મિત્રો? તો કે r બરાબર v0 સ્ક્વેર 2 sin θ into cos θ0 છેદમાં g. ઓકે હાલો, એટલે v0 સ્ક્વેર એમાં લઈ લેશું. v0 સ્ક્વેર એટલે 2/g એટલે t1 ગુણ્યા t2 2/g. રેડી? આને અંદર લઈ લો એટલે v0 સ્ક્વેર 2 sin θ 0 cos θ 0
છેદમાં જી, એટલે આ બરાબર આર, એટલે 2r/g. રેડી? આ બરાબર શું થઈ ગયું? આર, એટલે T1 × T2 બરાબર 2r/g. 2 અચળ, g અચળ, તો આના ઉપરથી એવું કહી શકાય કે T1 × T2 proportional to R. સિમ્પલ વાત છે. રેડી? T1 × T2 proportional to R છે. યસ, T1 T2 proportional to R. આના ઉપરથી સ્પષ્ટ તમે કહી શકો છો. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઓકે, ચાલો રેડી મિત્રો, આગળ વધીએ. એક પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સાથે થીટા કોણે ફેંકવામાં આવે છે અને તેની રેન્જ R1 છે. પછી તેને ઉધ્વ સાથે થીટા કોણે ફેંકવામાં આવે તો ઓલો ખૂણો 90 - થીટા થાય સમક્ષિતિજ સાથેનો, તો એની રેન્જ R2 છે. તો R1 અને R2 છે. તો આ સિમ્પલ વાત છે કે અહીં પ્રક્ષિપ્ત પદાર્થને થીટા અને 90 - થીટા કોણે ફેંકવામાં આવે ત્યારે રેન્જ મીન્સ કે અવધિ આર સમાન મળે. રેડી? કારણ કે તમે આવું કરો છો મિત્રો, આ એક આની સાથે ખૂણો બનાવો, પછી એક આની સાથે બનાવો, તો આ ખૂણો કેટલો થાય? આમાંથી આ બાદ જ થાય ને, 90 - થીટા. રેડી? આર સમાન મળે, તો અહીં R1 બરાબર R2. સિમ્પલ એન્ડ સોબર. R1 બરાબર R2 છે. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો મિત્રો, ખબર પડી ગઈ. રેડી? ઓકે, આજનું સેશનને આપણે પૂર્ણ કરીશું. ફરી પાછા નવા ઉમંગ સાથે, નવા ઉત્સાહ સાથે, નવી એનર્જી સાથે, નવા MCQ સાથે અને નવા પાઠ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.